1940 શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સંતો સાથે ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનના દર્શન કરવા ભાદરા ગયેલા। એ વખતે માંડણ ભગતે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે બાપા, મારી વાડીમાં કૂવો બાંધીએ છીએ, દિવસે જેટલું કામ થાય તો એટલું કામ રાત્રે કોઈ આવીને તોડી નાખે છે, એટલે કે કોઈ પાડી નાખે છે। તો શાસ્ત્રીજી મહારાજ કહે, તો ભગત એક કામ કરો, તમે અત્યારે ગાડું લઈ આવો અને આપણે તો ત્યાં વાડીએ જઈએ કે જ્યાં તમારું કૂવાનું કામ ચાલુ છે। અને આમ સૌ સંતો અને એ હરિભક્ત સૌ વાડીએ ગયા। ત્યાં શાસ્ત્રીજી મહારાજે ઠાકોરજીની મૂર્તિ મૂકીને કૂવા ઉપર નાળિયેર વધેર્યું અને ત્યાં ઠાકોરજીને ધર્યું અને પ્રસાદીનું પાણી કરીને શાસ્ત્રીજી મહારાજે કૂવામાં નાખ્યું। પછી કહે, હવે બધી શુદ્ધિ થઈ ગઈ, હવે બાંધેલું પડશે નહીં। અને આમ તે પછી કૂવો બંધાઈ ગયો અને ગામના લોકોએ આ ઘટના નિહાળીને અત્યંત આશ્ચર્ય થયું। અને બીજા દિવસે જૂના મંદિરમાં યોગીજી મહારાજે રસોઈ કરીને ઠાકોરજીને થાળ ધરાવ્યો અને પ્રેમથી ઠાકોરજી સમક્ષ થાળ બોલ્યા। પછી જ્યાં થાળમાં જોયું તો રીતસર શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી થાળ જમી ગયા હતા। અને માંડણ ભગત અને અન્ય હરિભક્તોને આવી ભક્તિ ને આવો ભાવ નજરે જોઈને યોગીજી મહારાજ પ્રત્યે અસાધારણ સ્નેહ થયો અને એમનો અપાર મહિમા સમજ્યા।